હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજના વ્લોગમાં તો ભાઈ તમને અર્જન ખબર તો પડી ગઈ છે, કારણ કે આજ છે અમારે સુહાનીબેનનો બર્થડે. અત્યારમાં કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આજ તો કઈ નિશાન ડ્રેસ તો કઈ પહેરવાનો નથી, કારણ કે આજ છે બર્થડે બેનનો. અને અમારે શિવાંશભાઈ તો અત્યારમાં તૈયાર થઈ ગયા છે. રોલો તો ભાઈ નિશાળે એક તો થોડુંક મોડું થઈ ગયું છે, તો હવે ફટાફટ વ્યા જાય નિશાળે. હવે રોલો હવે વ્યા જાય નિશાળે મૂકવા. તો ભાઈ તમારે સોનીબેનનો બર્થડે છે, એટલે તો ભાઈ આપણે આવ્યા હતા આરાધના પાર્લરમાંથી આપણે કેક બોક્સ લઈ લીધું છે ચોકલેટનું. ને આમાં છે શિક્ષકો હતું ચોકલેટ, જો આમાં છે. રોલો તો હવે બધું લઈને વ્યા જાય નિશાળે ફટાફટ. અત્યારે પૂછી જાય છે નિશાળેમાં સોનીબેનને જાવ દાદા નિશાળ. રોલો તો આપણે વ્યા જાય ઘંટી. હવે તો ભાઈ અત્યારે જો પહોંચી ગયા છે આપણે ઘંટી. અને આવતા જો શટર તો આપણે ખુલી ગયેલું હોય, કારણ કે જ્યારે બધા બેઠા ને જ્યારે બધા રોજ સવારમાં શટર ખોલી નાખે છે. રોલો હવે વાળે થોડી અગરબત્તી તો કરી વાળી પછી લાગી જાય કામ ધંધે પાછા. તો ભાઈ અત્યારે ઘંટીથી દવાણા દળીને ઘરે તો આવ્યા છીએ. અને અત્યારે અમારે શિવાંશભાઈ બે ભાઈ બહેન જોઈએ હમણાં બગડા હાટી બોલાવતા હશે. જોઈએ શિવાંશ ક્યાં ગયો? એમાં હંતાઈ જાય. શિવાંશ ક્યાં ગયો? હે સવારમાં જગાડીને કીધું કેમ બોલી? તો સવારમાં પથારી મૂકી હતી ને તઈ જાગીને તરત કીધું. તાર મમ્મીને પૂછજો. શિવાંશભાઈ હંતાઈ ગયા. લે આ ક્યાં ગયો શિવાંશ? હા બોલો હું લેવા દા હે ઓળે લેવા ગઈ છે બેન. હવે હું લઈને આવે કોને ખબર. કઈક લાવીશ હું લે ચોકલેટ. થેન્ક યુ. તારે ખાવાની છે? હે તને ભાવે? તમે એમ કીધું થેન્ક યુ. મારે નામ થઈ ગયું હેપી બર્થડે. તમારે હેપી બર્થડે બોલવા માટે થેન્ક યુ બોલ. હવે અત્યારે એક ચોકલેટ તોડી છે ને એક ચોકલેટ મેં શારીને ખાવાની છે. આવી જે કામ એટલું બટકું ભરીને ભાગી ગયું દાંતોડી મારી. જો તમે પેલા ખાઈ લો. બહુ કડક. હવે શ્રીમાં મમ્મી આપણે સેક્યો. તારે થોડી કઈ ખાવ ને ઉધરા માર મોટી છે. ભાઈને આપી હે દઈ દો. માર આપી. જોજો માં જોજો. છે ને બાકી તો મિત્રો આપણે ઘંટીએથી આવી ગયા છીએ ઘરે. અને આવીને નાય કરીને બધા કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે તૈયાર. જો હું નાઈને તૈયાર થઈ ગયો, સુહાની બેને નાઈ લીધું છે, પછી અમારે શિવાંશભાઈ નાઈને તૈયાર કમ્પ્લીટ થઈ ગયો, મમ્મી રાહુલભાઈ બધા કમ્પ્લીટ નાઈને તૈયાર થઈ ગયા છે. ને હવે જવાનું છે હોટલમાં ઢોસા ને એવું ખાવા જવાનું છે. અમારે સુહાની બેન કે ઢોસા ખાવા છે. ને કાંઈ વાંધો નહીં હાલો જઈએ. તો અત્યારે વાગી જશે સમથિંગ 8:45 થવા આવ્યા છે. તો હારો હાલો હવે ઘરેથી નીકળીએ. આપણે અમારે શારીને અહીંથી જવાનું છે, રાહુલભાઈ સીધા અહીંયાથી હોટલે આવી જશે. તો હારો હાલો હવે એની ઘરેથી નીકળીએ. હવે તો અહીંયા અમારે શિવાંશભાઈ સુહાની બેન ને બધા તૈયાર થઈ ગયા છે. હે આવવાનું તમારે? જા ગાડીને સાહેબ બતાવે છે. આપણે જો કપડા હરખા અને ચપલાય હરખા. હા તારે કપડા હરખા. હા એને મમ્મા આરે થાય. હા હાલો તો હવે નીકળી ઘરેથી. હવે જો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે એક પછી એક. હા મમમ ખાવા જવાનું. કાતે કઈ જવાનું? મમમ ખાવા જવાનું. આપણે જો છે ને ઢોસા અને પેપર બીજું કાઈ લે. ખાવો છે ખાઈ લે. તારે શું ખાવાનું? મમ. હાલો ભાઈ મમ ખાવાનું છે ને. હા હાલો તો નીકળીએ. ભાઈ અત્યારે બધા પહોંચી ગયા છે રાધે કૃષ્ણ રેસ્ટોરન્ટમાં.
મારે સુહાની બેન, પછી અમારા રાહુલભાઈ છે, અમારા શિવાંશભાઈ, મમ્મી. તો ભાઈ અત્યારે જો આપણે મંચુરિયમ, પછી પેપર ઢોસા, પછી પાપડ, છાશ, ડુંગળી ને એવું બધું આવી ગયું છે. અને જે પનીર મસાલા મિક્સ બધું આવવાનું છે તો એ આવે પછી હમણાં ચાલુ કરી જમવાનું. આ આઈટમ અમારે સુહાની બેન હાટું સ્પેશિયલ, આ અમારે બધા હાટું. તો આપણે શાક ને એવું આવી ગયું છે, પનીર મસાલા બધું મિક્સમાં. અને આ ભાઈ છે રાધે કૃષ્ણ ઓનર. હાલો સુહાની બેન બે જાવ જમવા. હાલો અમારા સુહાની બેન ઢોસા મહિના ખાવા આપણે શાક ને આવી ગયું છે. મારી શિવાંશભાઈ ને ચાલુ છે જમવાનું. એના હાથે નથી ખાવું જોઈએ, નથી ખાવું જોઈએ હમણાં. હું ખબર જ ને ખાય છે જો. તો કયું ખાવું? કયું કયું ખાવું? હાલો હાલો જમી લઈએ હવે. હાલો તો ભાઈ હવે જમી કરીને થઈ ગયા છે નવરા ને ભાઈ. જમવાની મજા આવી ભાઈ, મસ્ત મજાનું બનાવ્યું હતું જમવાનું. તો ભાઈ અહીંના ઓનર છે રમેશભાઈ. તો હારો હવે અહીંથી હવે રજા લઈને હવે ઘરે, કારણ કે બર્થડે ની રીલ્સ ને એવું બધું એડિટિંગ કરવાનું છે. તો હારો હવે નીકળી હવે. તો ફાઇનલી મિત્રો હવે આપણે હોટેલેથી પહોંચી ગયા છીએ ઘરે અને હવે એડિટિંગ કરવા મળશું ને હવે સુઈ જઈશું. તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.